આકાશવાણી જોઈ ભુજ કેન્દ્રએ રજૂ કર્યો હતા કચ્છી કાર્યક્રમ ધ્યાન. એ રામ રામ એ રિયાણ કાર્યક્રમ સોનદલ મણી ભારે કે ને બેનરે કે ને નીલમબેન આકે પણ આનંદ બાજા જજા કરે ને રામ 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 આનંદ ભા ને રિયાણ તે તો અચી પોગાસી ને અહીં આણે વાવડ में કોર ચોતા ભલા નીલમબેન વાવડજી ગાલ કર્યા ને તો ગ્રામ્ય જીવન જી જો મોજ है ને એનજી ગાલ કહેણી है. સચી ગાલ હે. ભુજ થી છેટો ભુજથી દૂર જો ને છેટો એટલે કે 100 કિલોમીટર છેટો પણ હૃદયથી બિલકુલ નજીક બરાબર સમીપ. हाँ एड़ा जो को डुमरावासी है ना ग्रामवासी इनमें पांजा जो को रियाण कार्यक्रम जा श्रोता એટલે કે रियाण मित्र. हाँ ई बराबर रियाण मित्र पांजा रियाण कार्यक्रम सुने ई पांजा रियाण मित्र बराबर. रियाण मित्र एड़ा श्री जयेशपुरी गोस्वामी એની જા ધર્મપત્ની કાંતાબેન એની દી ભક્તિ એન ઉપરાંત બેન્જો વાદક જયભાઈ મિસ્ત્રી રીના છાટબાર ધનલક્ષ્મીબેન અને વિજયભાઈ કે મિલેજો મોકો મળ્યો ડુમરા ગામ में ઓડા ભીમનાથ મહાદેવ જા દર્શન પણ ક્યાં અને ખરેખર આનંદ પણ થયો. એટલે થયો કે વાવડ મેં પેલો હી ચો અને કચ્છ છે ને એમાં વિવિધતા ઘણી છે અને જેટલો કચ્છ વડો હોય ને એટલો જ વૈવિધ્ય સભર છે. અને એટલે જ કારાણી બાપા લખ્યો ને કે કચ્છ મુલક કો ડામણું કચ્છ મુલક કો ડામણું ને કોડે કે કરતા રબન્ની પાવર માં કપટ નીલી કંઠી કે ન્યાર. અને આનંદભાઈ કારાણી બાપા તો અગિયા પણ લખ્યો કે નારાયણ સર ને કોટેશ્વર અસી ન્યારે થયા સી ન્યાલ કારાણી જો મુલક में ठलड़ो कछड़ो आय कमाल सीता कच्छ धरा जा लाल सीता कच्छ जा लटियर लाल. તો આનંદભા કચ્છ મુલક જી ગાલ કરે છે દઈ કચ્છ में કેડા વ્યાવાસી એનજી પણ ગાલ કરે છે દઈ. અને આનંદભા કોટેશ્વર ને નારાયણ સરોવર જેડે પવિત્ર તીર્થધામ જો ઉલ્લેખ કહેવાય તડે આજ સોમવાર પણ આય તો આચો કોટેશ્વર દાદા કે જ નમન કર્યો અને સુણો સુરેન્દ્ર ઠક્કર જો ગાતેલો હી ભજન. ધામ પુરાણું તે ત્રાયુગમાં
त आनंद भा સુરેન્દ્ર ઠક્કર જો ગાતેલો ઈ ભજન કચ્છના સાગર ને કિનારે નમન કર કોટેશ્વર મહાદેવ. કોટેશ્વર ને નારાયણ સરોवर जी जे ॻाल्हि करियो न आनंद भा तो ॾा हिकिड़े अलौकिक आनंद जी अनुभूति थिए. નીલમબેન જડે કોટેશ્વર જા ઈ દર્શન કરીને બહાર નીકળો ને તો જોકો દરિયા તેનું જોકો હવા આચીંદી હોય ને ઈ જોકો પાકે સ્પર્શ કરે ને તડે એની અનુભૂતિ એકડી અલગ જ જોઈ હા. દૈવી અનુભૂતિ વેતી સાચી વાત. જ ભાવપૂર્વક દર્શન કર્યો ભોળેનાથ જાતા ઈ અનુભૂતિ ચોક્કસ થી થીએ જ. સચી ॻाल्हि आहे. અને આનંદ ભા हाणे आहे न से रेहाण जी ॻाल्हि करियो न त अॼु हिकिड़े શાકભાજી લીલે શાકભાજી વિશે जी ॻाल्हि करणी आहे અને ઈ आहे બ્રોકલી. हाणे બ્રોકલી आहे न એ બહુ પોષક તત્વે વાળી आहे અને ખાધે બોરી ખાસી आहे. એટલે હું સ્વાદ जी રીતે ને રહ્યો ને તો એનો જો સ્વાદ आहे न से લગભગ ફુલાવર કે મેલ ધોવે પણ ફુલાવર જરાક મોડીને ફેંકી વે જડે એનજી સરખામણી में બ્રોકલી आहे ને એ પોઠિયાનું સહેજ એનો સ્વાદ તે ખાસવાર હોય એટલે એની રીતે જરાક સ્વાદિષ્ટ વધુ લગે. બરાબર. પણ બ્રોકલી आहे न इनमें पोषक तत्व घणे आई अने ई आहे न पंहिंजे शरीर में जे पोषक तत्वें जी उणप वे त इन जी पूर्ति इन जे सेवन थी ચોક્કસ કરે સગાજે. નીલમબેન શરીર સ્વસ્થ રહે ને એટલે કાંઈ પોષક તત્વ જરૂરી છે અને પોષક તત્વ પોષણક્ષમ આહાર में જાનું मिले हाँ. અને બ્રોકોલી પણ એકડો એડો જ આહાર है इनमें है ना ब्रोकोली में बीटा कैरोटीन है અને ઈ શરીર में वेने ना એટલે સીધો વિટામિન में ફેરવાઈ વેને અને ઈ તંદુરસ્તી જાળવે में મદદરૂપ થઈએ તો અને તંદુરસ્તી કોરે જી ખાસ કરીને અખજી હા ઈ જો કો બીટા કેરોટીન है न ઈ પાંજે શરીર में वेने એટલે વિટામિન એ में ફેરવાઈ વેને તુરત જ અને એન જે કારણે दृष्टि जी तंदुरुस्ती जळवाई रहे. ॿियो हिन में विटामिन सी पण सारे प्रमाण में वे तो ने विटामिन सी आहे ई त शरीर जी शक्ति के वेग ॾे तो ने इनमें थी हिकिड़ी पंहिंजे एंटीऑक्सीडेंट गुण पण मिले था. ॿियो हिन में पोटेशियम आहे फॉलिक एसिड आहे अने विटामिन के पण રહેલો आहे અને રેસા અને ॿिया અનેક વિટામિનથી ભરપૂર એડી પૌષ્ટિક શાકભાજી એટલે બ્રોકલી. અને બ્રોકલી કે આય આનંદભા તાજી ક રંધેલી બોય રીતે ખાઈ સગાજે. પણ તાજી બ્રોકલી ચોવા જે કઈ તો એન કે ઓળખે જી રીત ઈ બ્રોકલી आहे ને એનો રંગ એકદમ ઘેરો લીલો વે જંहिंजियूं ડાંડિयूं મજબૂત વે ઢીલી ન થઈ વઈ વે અને કડીએ જો हिकिड़ो घाटो झुमखो वे छूटी क न पई वई वे अहिड़ी ब्रोकली वे ई ताजी ब्रोकली चोवाजे અને તાજી બ્રોકલી જ હંમેશા ખેણી ઈ જ ગુણકારી વે. નીલમબેન જી બ્રોકોલી શરીર લે કરે ખાસી ગુણવારી હે ને એ તે ખેડૂતે લે કરે પણ એના ભાવ સારા મળે તા એટલે ખેડૂતે કે પણ આર્થિક રીતે વળતર વાળી હે ખાસ કરીને શહેરી વિસ્તાર में અને જેડા વડા શહેર આઈ અને વડિયું હોટલું હોય ને ઓડા બ્રોકલી જો ઉપાડ સારો થઈએ તો અને હાણે આ ને સે પાંજે કચ્છ में પણ વિકાસ તરફ કચ્છ અગ્રેસર આય એટલે કચ્છ में પણ પ્રવાસન ઉદ્યોગ વિકસતો વેને તો અને એને હિસાબે હોટલ ઉદ્યોગ પણ વિકસે તો એટલે એની રીતે હાણે ધીમે ધીમે બોજી બજાર में પણ બ્રોકલી ડિસાણ મંડાણી आहे અને બ્રોકલી जी માંગ ઊભી થींदी वे अहिड़ो लॻे तो. हाणे ब्रोकली पोखीणी वे त कोर केणुं ब्रोकली जी कई जातूं पोखीणियूं खासियूं ई मिड़े पां जे विगतवार ॻाल्हि करियो न त ब्रोकली के आहिनि से थधो हवामान माफक अचे तो એટલે थधे प्रदेश जो पाक आहे એટલે सियारे में पावटे पाही पाक के गेनी सघो ने पावटे ज ब्रोकली पाके पोखणी वे न त इनके सितंबर अक्टूबर महीने में इन जो धरू तैयार करणु खपे रोप तैयार करणु खपे ने 4-6 અઠવાડિયે जो रोपो थिए न तॾहिं इनके फेर रोपणी करे सघाजे. અને એના કરે જમીન आहे न से રેતાળ ગોરાડું કે મધ્યમકારી વે त हले અને જેમ इनमें जेको तापमान आहे न ई लॻभॻि 20 થી 25 ડિગ્રી जी आजूबाजू जो रहे त ब्रोकली खासी उगे. हाणे ब्रोकली जी जात जी ॻाल्हि करियो न त पूसा ब्रोकली हिकिड़ो KTS हिकिड़ो અને લકી જहिड़ियूं जेको जातूं आहिनि ई भारत में
પ્રખ્યાત થઈ. પાવટે ખાસ કરીને ઉત્તર ભારત जा जेको पर्वतीय विस्तार है न ओॾां ब्रोकली जो उत्पादन वधु गिने में अचे थो. પણ પાવટે પણ કચ્છ में सी ખાસો अहिड़ो पए थो. अने ॿियो ब्रोकली ताज़ी વધારે સારી અને તાજી બ્રોકલી જ હંમેશા ભાવ સારા मिली रहे. એટલે જ સ્થાનિકે લોકલ જ બ્રોકલી વાવે में अचे त ताजे ताजी मार्केट में पण पहुंचाए सघो ने इन रीते इन जा भाव ખેડૂ ભારે કે मिली सघे. એટલે इन रीते જ ખેડૂ ભા થોડોક अहिड़ो अलॻि प्रकार जो शाकभाजी पोखे जो ज आयोजन करिए त ज़रूर बહુ પૈસા ફાયદો થઈ શકે. ॿियो इनमें इनके पोखियो त इनके पारो बनाए पोखीणी बेड बनाए त इनसे कोर थी एक जेको गोद आहे कि नींदामण आहे कि इनमणी जे उनमें जानू बची सघाजे. उनमें नेट हाउस में पण ब्रोकली वावे सघाजे. ने ખાતર जी ॻाल्हि करियो न त खासो देसी खातर अने ॿियो समतोल अहिड़ो खातर इनके ॾेई सघाजे. नाइट्रोजन युक्त खातर पण इनके ज़रूरी आहे. बने ત્યાં સુધી પાકે નીંદણ મુક્ત રખણું त इन जो पाके जेको उत्पादन आहे ई सारो मिले. हाणे जेको ब्रोकली जी जात जी ॻाल्हि कई न त इनमें पूसा हिकिड़ो ई पूसा पर्पल हिकिड़ो आहे न ई ब्रोकोली जी जात आहे न से भारतीय कृषि संशोधन संस्था द्वारा विकसाए में आई आहे. ही हिकिड़ी अनोखी जात आहे. हिन जा छोड़ आहे न ई मध्यम ऊंचा थिए था अने इनमें जेको ब्रोकली थिए थी न ई लॻभॻि 350 थी 450 ग्राम वजन जी थिए. अने ही जात आहे न से पोखियो न ते पोइ लॻभॻि 150 थी 140 ॾींहं कपे लाइक़ु लहणी लाइक़ु बनी वञे थी. अने इन जी जेको उपज आहे सरेरास ई हेक्टर ॾीठ 16 टन आहे. ॿई हिकिड़ी जात आहे ग्रीन स्प्राउटिंग. ई आहे न से બહુ ઝપાટે પકી વેંદી જાત आहे. સૌથી વહેલી પકી વञे. અને इन जा जेको फल નહીં એ 70 થી 80 દી में त કપેલે તૈયાર પણ થઈ વञे. અને એન જો પાછો રંગ પણ आहे ને એકદમ ઘેરો લીલો आहे. એટલે એની રીતે આકર્ષક વેતી. એન જો ઉત્પાદન પણ સારો મળે તો 120 થી 150 ક્વિન્ટલ ઉત્પાદન એ દઈ શકે તી. એન ઉપરાંત લકી બ્રોકોલી પણ લોકપ્રિય જાત થાય. અને એન જે ફલ જો વજન आहे न से 600 થી 800 ગ્રામ વેતો. અને એન કે પકે મેં 80 થી 90 ડી લગે था. પણ સામે કોરું आहे ही જાત आहे से ઘણે રોગ સામે રોગ પ્રતિકારક શક્તિ ધરાય હતી. એટલે એન રીતે ही જાત ઉપયોગી आहे. એટલે ही બ્રોકોલી જ વ્યવસ્થિત રીતે વૈજ્ઞાનિક રીતે એન જો રોપ તૈયાર કરે એન કે મળે માવજત કરે અને પોખે में अचे त ब्रोकोली हिकिड़ो सारो वड़तर ॾींदो पाक शाकभाजी पाक चई सघाजे. नीलमबेन ब्रोकोली जी ॻाल्हि कई, ब्रोकोली वावेतर जी मावजत जी ब्रोकोली जे गुणे जी ॻाल्हि कई. अने हाणे कईंदासीं सुणंदासीं भारे जो पसंदगी जो हिकिड़ो भजन गीत जेको कच्छी गीत आहे से पाण सुणी गिनो न पोइ पाण मैसेज गिनदासीं. हा કાળો નાગ
नीलम दिवाड़ी बहन आहिर जे स्वर में ही लोकगीत पास हुयो हाँ। भारे के पसंद पे हूं थोड़ी आशा पण रखो था ने मैसेज पण अचे था अने हाणे पा ऑडियो मैसेज की शुरुआत कईंदासी હા હા रिहा सुरदल मेरे भाइरे અને બહેનરે કે દિલ્હીથી અમૂલભાઈ આહુજા રેમી સ્નેહા આહુજા ઉમંગ આહુજા તરંગ આહુજા અને બેબી લવીના ખટરજા જાજા કરીને રામ 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 એવર ગીત સુણ્યો કોટેશ્વર ખૂબ જ આનંદ આવ્યો બ્રોકલી વિશે માહિતી ખૂબ જ ગમે थी ब्रोकली दिल्ली में 400 रुपये किलो आए ते छता असी खरीदीने શાકભાજી બનાવીને ખાવું था ખૂબ જ મજા આતી थी અમે રોજ કંઈક ને કંઈક નવી ચીજ સુણાયો था એન લાइ अवां सभिनी जो आभार महिरबानी धन्यवाद शुक्रिया थैंक यू ए राम 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 नीलम बहन पांजा रियाण मित्र एड़ा अमोल भाई आहूजा जो दिल्ली थी मैसेज वो अने दिल्ली में तो 400 रुपये किलो ब्रोकोली में लेती है खेडू भारे के वाह वही खपे સાચી ॻाल्हि आहे एन पुठिया जो मैसेज आए पांजा एड़ा ज रियाण मित्र सुरेंद्र भाई ठक्कर जो जंहिंजो पांच भजन सोयो जंहिंजे स्वर में इन्ही जो ज मैसेज है એ રામ રામ આનંદભા નીલમબેન કચ્છના સાગરના કિનારે નમન કર કોટેશ્વર મહાદેવ વર્ષો પહેલા મુજે સ્વર મેં ગાયેલો ભજન સુણી ખૂબ આનંદ થયો અને બ્રોકોલીજી ખેતીજી માહિતી અને એની અંદર રહેલા પોષક તત્વેજી માહિતી સુણી ખૂબ આનંદ થયો અને છેલ્લે દિવાળીબેન સ્વર જે લોકગીત સુણીને પણ આનંદ થયો એ રામ રામ તો સુરેન્દ્ર બાકી પણ પાંજા જેજા કરીને રામ રામ ને હાણે પાંજા રેણ જા શ્રોતા મિત્ર પાકે મેસેજ હલાઈએ ઈ પાંજા રેણ મિત્ર एड़ा ज रियाण मित्र अहीं नवीन भाई खत्री जो मैसेज आए ऑडियो मैसेज से पढ़ के नहीं हेलो आनंदभाई निलमबेन राम राम ब्रोकोली વિશે જે માહિતી જોઈ અને સારી મુલાકાત નવી વસ્તુ હોય અને સુરેન્દ્રભાઈ ઠાકર જે અવાજમાં શિવ ભજન જોયો અને કચ્છી ભજન રીત પણ સારો હોય માધાપતજી નવીન ખત્રી અને ગજેન્દ્રભાઈ ભરતવાળા રામ રામ તો નવીન ભા ને ગજેન્દ્ર બાકી પાંજા પણ રામ રામ एड़ा ज पांजा रियाण मित्र अहीं परेश भाई वेलाणी इन जो पण ऑडियो मैसेज आए से पण पाके नहीं गिनो नमस्कार यान कार्यक्रम सोनगल मणि भाई की भेण के परेश बाजा जजा करे राम राम किया मजा में आनंद बा नीलम बेन आज गचनी है मैसेज करने वाले मौको मिले हुए कार्यक्रम ता जा नचा जो के चुकियो न था मैं सोनता टोटली અને YouTube में अपलोड कयो था એટલે ખાસી ગાલે અને લિંક શેર કયો था એટલે કાર્યક્રમ મિસ નતા થયા મને સારા વિષય છે ના ભજન ગીત मणि की पसंदगी खूब सारी है અને बराबर आज जो विषय जो को लाइव हाले तो ये पण सारो है भले मुबीरा અહીં આશ્રમમાં અને મણિ की जजा करे राम राम તો પરેશ વાકે પણ જેજા કરીને રામ રામ અને આનંદ ભા હાણે બે મેસેજ પણ हाँ हाणे पांजा रियाण मित्र अहीं पोपट भाई जिल्लो भावनगर तालुको तळाजा थी गाम बपाड़ा थी पोपट भाई रावल पिंसुबेन मकवाणा शांतुबेन हंसाबेन हर्षाबेन અને મકવાણા પરિવાર મને જેજા કરને રામ રામ ચેતા आज गीत भजन खासा लगा અને જેજા કરને રામ राम चेता इन पुठिया जो मैसेज आया प्रकाश भाई दर्जी जो ई पण जेजा करने राम राम चेता गांधीधाम थी आज जो कोटेश्वर महादेव जो भजन અને ब्रोकोली विषय जी माहिती खासी लगी इन पुठिया जो मैसेज है अजीत भाई भावसा जो विरम गाम थी ई पण जेजा करने राम राम चेता नियमित सुनेता कार्यक्रम ब्रोकोली विषय जी माहिती पण खासी लगी इन पुठिया जो मैसेज है रियाण मित्र एड़ा विष्णुभाई दर्जी जो ई पण जेजा करने राम राम चेता अजो जो को सुरेंद्र भाई ठक्कर जे स्वर में भजन खास लगो ब्रोकोली डेठो आयो पर खाधो न आयो आने ट्राई कहीं था तो जरूर थी खे ने पोए पाके चे पोए जो मैसेज आया डिजिटल रियाण मित्र एड़ा पांजा माधु भाई चौहान जो गाम जाड़िया तालुको पालीताणा जिल्लो भावनगर थी इनी बेगाई लक्ष्मण भाई विवेक भाई विजय भाई रघु भाई ने जिग्नेश भाई ई पण जेजा करने राम राम चेता અને નીલમબેન એન પોઠિયા जो मैसेज आए पांजा नियमित रियाण मित्र एड़ा जयेशपुरी गोस्वामी जो गाम डुमरा थी जेडा पाव्यावासी जे के मिल्यावासी हाँ। અને એની ભેગા અહીં
એની જા ઘર જા સભ્ય, એની જા ધર્મપત્ની कांताबेन અને એની દી ભક્તિબેન મને જીજા કરને રામ રામ ચેતા। સુરેન્દ્રભાઈ ઠક્કર જે સ્वर में भजन खासो लगो અને અજી બ્રોકોલી વિશે जी માહિતી પણ ખાસી લગી। એન પોઠિયા જો મેસેજ આ શાંતિનગર વાવોલ ગાંધીનગરથી સુરેશભાઈ રાઠોડ, મંજુલાબેન, વિશાલભાઈ, નિશાબેન એની જા મમ્મી પપ્પા મને જીજા કરને રામ રામ ચેતા। અજી માહિતી ખાસી લગી, ભજન ખાસો लगो। અલ્લાહ રખ્યાભાઈ હિંગોજા, મોમાઈનગર, અંજારનગર અંજારથી એ પણ જીજા કરને રામ રામ ચેતા। એની જે ગીત ભજન એની કે પણ ખાસા લગે હતા, એની પસંદગી પાછળ હિલાયો। અને પોઠિયા જો મેસેજ જસમતભાઈ મેરજો નાના પાડિયાથી પણ જીજા કરને રામ રામ ચેતા। તુવેર વીણી હતા ખેતર में જાનું એ ચેતા। ને જો ભજન પણ ખાસો लगो, पांचा नियमित श्रोता ये कार्यक्रम नियमित सुनेता, कार्यक्रम इनकी पसंद पण आए। અને હિરેનભાઈ સુપેડા, દયાબેન સુપેડા ગામ કોટડા ચકાથી પણ જીજા કરને રામ રામ ચેતા। એની ભેગા મહેન્દ્રભાઈ ઠક્કર એ પણ જલારામ ચેતા। भजन ने ब्रोकोली विषय जी माहिती खासी लगी। तो नीलमबेन हिन साथी अजी रियान जो टाइम थी तो पूरो तो गेंदासी बारे जी रजा। तो रियान कार्यक्रम सोनदल मेनी बारे के ने बहन रे के ने नीलमबेन आके पण आनंद बाजा जिजा करे ने राम 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 राम। हीवो असांजो कच्छी कार्यक्रम रियाण प्रसारण आकाशवाणी जे भुज केंद्र तां करे में आयो।